સાબરકાંઠામાં કેન્દ્રની નવી નીતિની શરૂઆત કરવામાં આવી। ટેકાના ભાવથી મગફળી ખરીદવાના કેન્દ્રની શરૂઆત કરવામાં આવી છે। મગફળી પકવતા ખેડૂતોના હિત અને તેમની માંગને ધ્યાને લઈને આ નિર્ણય કરવામાં આવ્યો છે। ખેડૂતોની મગફળી ખરીદવાની પ્રક્રિયા સરળતાથી થાય તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી છે। આ સમયે મોટી સંખ્યામાં આગેવાનો સહિત ખેડૂતો પણ હાજર રહ્યા હતા। આધાર પર કેન્દ્રએ જે નક્કી કર્યું કે ભાઈ આપણે ટેકાના ભાવે બધી જર્સ ખરીદવી, એમાં જ્યારે ગુજરાત સરકારના આદેશ મુજબ અને ગુજરાત સરકાર ભૂપેન્દ્રભાઈના કહેવા મુજબ આજે જ્યારે આપણે ખરેખર ઈડર તાલુકાના જિલ્લા ખરીદ વેચાણ સંઘ દિવેલા સંઘમાં આજે મગફળીનું જે લોન્ચ કરી રહ્યા છે, ખરીદી રહ્યા છે, તે ખરેખર આવકાર્ય છે અને ખેડૂતો માટે પણ આવકાર્ય છે। આના લીધે ઘણા બધા ખેડૂતોને ફાયદો પણ થવાનો અને એના લીધે માર્કેટમાં પણ મગફળીના ભાવ જૂના હતા એના કરતાં ઘણા બધા વધકાઈ ગયા છે અને આના આધાર પર આજે જે આપણે વાયદો કર્યો હતો કે ખેડૂતોની આવક બમણી કરીશું, તો મૂળ જણસની ખરીદના આધારે જે ભાવ ઊંચા ગયા એના લીધે ખરેખર આજે આગળ જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં એ પારખબર પહોંચી શકે એવી શક્યતા છે। ત્યારે ખરેખર ખેડૂતોનો અને સરકારનો જેટલો આભાર માનીએ એટલો ઓછો કે ખેડૂતો જ્યારે ઉત્પાદન કરી રહ્યા છે અને સરકાર ખરીદી રહી છે ત્યારે એક કડી બની અને સમગ્ર ગુજરાતમાં નહીં સમગ્ર ભારતમાં જ્યારે ગુજરાતનું સહકારીકરણ અથવા તો આ રીતે આગળ વધી રહ્યું છે ત્યારે ખરેખર ગૌરવ અને આનંદની લાગણી અનુભવું છું। આધાર પર કેન્દ્રએ જે નક્કી કર્યું કે ભાઈ આપણે ટેકાના ભાવે બધી જર્સ ખરીદવી, એમાં જ્યારે ગુજરાત સરકારના આદેશ મુજબ અને ગુજરાત